મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સીતારામ. ભૂલી ગઈ? ના ના ના, ભૂલી નથી ગયા. આજે તને બોલવા દીધું કે ચાલ તારથી મોર્નિંગ આપણે શરૂઆત કરીએ. ઓકે ઓકે. તો જો બ્રેકફાસ્ટ ટાઈમ થઈ ગયો છે અમારો. અને બીરું તે શું લીધું? જો હું આ ક્રોસ? ક્રોસર લીધું છે, હા. હું થેપલા લઈને આવી છું. અરે તારે એક થેપલું મને આપવું પડશે. હા હા please, પક્કા લઈને આવી છું. એવું છે. થેપલા ખાઈએ આપણે. થેપલા જોડે આજે તું શું ખાવાની? પીવાની કોફી? કાલ તો મેં લીધી હતી કોફી, પણ ખબર નહીં યાર મને. આજે કોફી. એવું છે. તો ચલો આપણે થેપલા જોડે છે ને કોફી અને થોડું આ છે આપણે ભાઈ ક્રોસન ને એ જ બધું ખાવાનું, બ્રેડ એ ખાઈ લઈએ. હા, બ્રેડ બટર ને એવું. અને પછી જઈએ આપણે સ્વિમિંગમાં. જો અમારે બીનાક્ષી છે ને અહીંયા આને જોઈ ગઈ છે ને એને એવું લાગે છે આ ખજૂર પાક છે, પણ બીનાક્ષી ખજૂર પાક નથી લાગતો. આપણા દાદા આપણા દાદા. અને જો અહીંયા કોઈને પૂછીએ કે આ ખજૂર પાક છે કે નહીં, તો એ લોકોને બિચારાને ખબર પણ ના હોય, કેમ કે ખજૂર પાક શું એ તો આપણને જ ખબર હોય. આ લોકોને ખજૂર પાક શું એ આપણને જ ખબર હોય, આ લોકોને ના ખબર હોય બિચારા. તો આપણે કેમ એને એક્સપ્લેન કરવું કે આ ખજૂર પાક? હા હા, એમાં એગ છે કે નહીં, હા એટલું આપણે પૂછી શકીએ. તો જો હા, આ લોકો એગને હા હા એ હા તો બધી બાજુથી હલવાય એને. અને જો બ્રેડ બટર અમારે ઇનફ ના થયું ને, તો અમે હજી કંઈક ગોતવા નીકળ્યા છીએ કે શું ખાઈ શકીએ. આ બધું છે એમાંથી. આજે આપણે થોડુંક ઓલિવ્સ ને એવું કંઈક ખાઈ લઈએ. ટમેટો કાકડી એવું ખાવું પડશે. તલનું બાઉલ ભરીને ખાઈ લઈએ. બીજું શું? ખજૂરનું હતું પણ અરે ડક નાખેલું છે એવું. ઓ નો. હે ચલો એમ તો નીકળી જશે. હે મીનાક્ષી, તલનું આખું બાઉલ ભરીને ખાઈ લઈએ અત્યારમાં. તો જો અમારી ગર્લ્સ ગેંગ સ્વિમિંગમાં આવી ગઈ છે અને એન્જોય કરે છે. અને આજે જો બહારનું વેધર સરસ સની ડે છે આજે પણ. અમે જ્યારે આવતા હતા ને ત્યારે બહુ જ કન્ફ્યુઝ હતા કે શું થશે, એમ કે કપડાં કઈ રીતના લેવા, વિન્ટરના કે સમરના, કે વેધર ઠંડુ હશે કે વોર્મ હશે. પણ અહીંયા આવીને જો વાંધો આવે એવો નથી. આજે ઠંડી તો નથી, થોડો પવન છે, પણ બાકી તો મોસ્ટલી સની વેધર જ છે જ્યારથી અમે અહીંયા આવ્યા ત્યારથી. તો સમરના કપડામાં પણ ચાલી જાય એવું છે. ઇવનિંગ થાય ત્યારે થોડી ઠંડક થઈ જાય છે. અને અહીંયા જો નીચે નિલેશ ને એ લોકો ગેંગ બધી. હજી મોર્નિંગ થઈ છે એટલે સનબાથ લેવા કોઈ આવ્યું નથી. બધા બ્રેકફાસ્ટ કરે છે. અમે આવી ગયા છીએ વહેલા વહેલા. છોકરીઓને સ્વિમિંગમાં બહુ મજા આવે છે. તો જો આપણે સ્વિમિંગ પુલમાં બહુ મજા કરી. હરું અહીંયા તો કેવું રહ્યું સ્વિમિંગ તારું? ગુડ દેવા, એન્જોય. જો આ છોકરાઓને બધાને તો છે ને અહીંયાથી ક્યાંય હલવું નથી. એ લોકોને તો બસ જો અંદર ને અંદર સ્વિમિંગ પુલમાં રહેવા દો ને તો એ લોકોને કાંઈ ના જોઈએ. પણ હવે ભૂખ્યા થઈ ગયા લાગે છે. કેમ કે સવારથી લઈને અત્યારે જો 12:30 થયા ને ત્યાં સુધી અમે લોકો બધા સ્વિમિંગ પુલમાં હતા. બધાને બહુ મજા પડી. અને સ્વિમિંગ કરીએ ને એટલે ઓલવેઝ આપણને બહુ ભૂખ લાગી જાય. તો હવે જો અમે બધા ભૂખ્યા થઈ ગયા છીએ. અને આપણે અહીંયા તો છે ને સેમ ટુ સેમ હશે મે બી મેન્યુ, કેમ કે કેવું કે આપણે વેજીટેરિયન ઓપ્શન છે ને ઓછા મળે. આપણે બહાર નીકળીએ ગમે ત્યાં ત્યારે. તો પણ કોઈ વાંધો નહીં, ચલો બીજું બધું ઘણું છે અહીંયા હોટલમાં, એક્ટિવિટી ને
હોટેલ રિસોર્ટ એટલો સારો છે, એમાં એક્ટિવિટી કરવા જેવી ઘણી બધી છે. બસ ખાલી આપણું વેજીટેરિયન ખાવાનું થોડું મિસ થાય છે, પણ કોઈ વાંધો નહીં. ક્યારેક ક્યારેક આવું સલાડવાળું પણ હેલ્ધી ખાવું જોઈએ. કેમ નિલેશ, તમારું શું કેવું કે તમને પછી ભાખરી મિસ થાય છે મોર્નિંગની? ચાલે, સમટાઈમ્સ ચાલી જાય હવે થોડા દિવસ. કેમ કે તમને બધાને ખબર છે ને કે નિલેશને મોર્નિંગમાં ભાખરી જોઈએ જ, પણ અહીંયા ભાખરી મળતી નથી, તો બધા એવું કહેતા હોય કે ચલો ભાખરી લસણની ચટણી જોઈએ છે. ખાઈ લઈએ હવે. ચાલે હવે બહાર જવું તો થોડું એડજસ્ટ કરવું પડે. હા, કેમ કે આપણું કાંઈ મળે નહીં અહીંયા, પણ કોઈ વાંધો નહીં, થોડા ઘણા ઓપ્શન હોય એમાં ચલાવી લેવું પડે. હા, તો બસ જો અત્યારે મને લાગે છે બપોરનું સેમ જ હશે મેન્યુ, કે લાઈક ચણાવાળું સલાડ અને પછી વેજીટેબલ. મને નથી લાગતું અત્યારે કાલ સાંજે જો પોટેટો સ્મેશ કરેલા હતા, થોડું સેમ જ હશે. હા, અને ડિફરન્સ હોતો જ નથી કંઈ. થોડી લાલ મરચાની ચટણી ને એવું હોય તો અમુક વસ્તુ એમાં મિક્સ કરીને ચાલી જાય. ખાઈ લઈએ તો સ્પાઇસી ને એવું થોડું મળી જાય. ને સાંજે પાછા એ લોકો મસાલા પણ મૂકી રાખતા હોય છે, ધાણા જીરું ને મીઠું ને એવું બધું, તો એમાં કંઈક જુગાડ કરી લઈએ આપણે, એટલે ચાલી દેશી જાય. જુગાડ થઈ જાય છે. દેશી જુગાડ અમે કંઈક કરી લઈએ. તો ચલો મળ્યા આપણે ડાઇનિંગ હોલમાં. ઓકે, ભૂખ લાગી ગઈ છે ને? લાગી જ છે. ચલો છે. મારો પણ અને જોઈ અહીંયા એવું થયું કે થોડા ફોટા લઈ લઈએ આપણે, પણ ફોટા પાડી આપે ને એવું કોઈ નથી. બધા ફ્રેન્ડ્સ લોકો પણ એના કામમાં બિઝી છે, એ લોકો પણ તૈયાર થતા હશે, તો આપણે ટાઈમર મૂકીને ફોટા પાડી લઈએ. નિલેશ, ઓકે. હે ને? તો જો આપણા વેજીટેરિયન ઓપ્શનમાં અહીંયા આ બધું જ છે. અને જો અહીંયા છે થોડું, પણ અહીંયા ક્યાંક ક્યાંક એગ મિક્સ કરેલા છે ને આપણે તો એગ નહીં, એમાં પનીર છે ને? આ તો પનીર છે. હા હા, આ બાજુ એકમાં એગ હતું આપણે ખર લાસ્ટ ધ્યાન કરી. આ બાજુ જો સેમ એક છે. આઈ થિંક આ એકમાં હતું ખબર આપણે લાસ્ટ ટાઈમ આવ્યા. ના પકા. નહીં? ના, આમાં નથી. ઓકે, આમાં નથી. નથી. ઓકે, હા હા, તો પછી લઈ લઈએ. ચણા તો તે લીધા ને? ચણા તો મેં લીધા, ચટણી ઓકે, ચટણી લીધી. આ શું હશે ખબર નહીં, આ કાંઈ ખબર પડતી નથી. ખવાતું હશે. દાળ જેવું લાગે છે પણ ખબર નહીં. હા, પ્રોટીન વાળું. પ્રોટીન વાળું છે લેવાનું પણ તુવેરની દાળ બાફેલી હોય ને એ ટાઈપનું છે. આવું હશે. આ કંઈક અલગ છે. બીટ લાગે છે પણ બીટ નથી. બીટ નથી. અને આપણે શું કરવાનું, છાશ બનાવવાની છે ને? યોગર્ટ છે કે આવી યોગર્ટ છે? હા, ચલો આપણે છાશ પણ બનાવી લઈએ. તો થોડી છાશ પી લઈએ, જાડી લસ્સી જેવી, તો પેટ ભરાઈ જાય. 2-3 દિવસમાં છે ને સલાડનો તો અમે દાંત વાળી દીધો છે ને. દેવું તો બહુ હેપી છે, કેમ કે એને તો સલાડ જ ખાવું હતું અને એને મળી ગયું જાત જાતનું રંગબેરંગી. નહીં જેટલું જોઈએ જોઈએ એટલું. હા, અહીંયા જો બાઉલ ને બાઉલ ભરેલા છે. અને જો અહીંયા આપણે એવરી ટાઈમની જેમ છે ને હેલ્ધી વસ્તુનો ઢગલો કરી દીધો છે. અને અહીંયા જો વેજીટેરિયન ઓપ્શનમાં રાઈસ છે, પણ આ રાઈસ બહુ થીક છે. આપણે જે જનરલી ખાઈએ એવા નથી. બાસમતી તો મળવા જ મુશ્કેલ છે, પણ બાસમતી તો મળવા મુશ્કેલ છે, પણ આ બીજા જ કંઈક રાઈસ છે. તો આપણને રાઈસમાં મસ્ત ગરમ ગરમ આવ્યું છે. ખાવું છે ને એ પ્રમાણનું લઉં. નહીં, મારે નહીં ખાવું. બધા એ લોકો ખાસ ને એક પીસ લઈ લઉં. ચાલ એ લોકો તો એક ખાસ બનાવી લઉં. જો અહીંયા પિઝા ઉઠાવ્યા છે અમે, અને મીનાક્ષી હવે મસ્ત એને છે ને બધા મસાલા નાખીને ડેકોરેશન કરવા માંડી છે. શું નાખી મીનાક્ષી? મિક્સર, મિક્સ અપ, હા બ્લેક પેપર હા, ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. જો એટલું બધું નાખીને હમણાં મસ્ત ટેસ્ટી બનાવી દેશે મીનાક્ષી. પછી હમણાં બધા ખાસ 1 by 1 ઝાપટવા માંડશું કે અગેન અમે જઈ રહ્યા છીએ યોગર્ટ લેવા માટે. મસ્ત છાશ બનાવીને પીશું બધા. ક્રીમી યોગર્ટ, બહુ વધારે પડતું ક્રીમ છે એકદમ. આમ શું કહેવાય, પેલું થાય છે પકડ દો, લઈને આવો, બાઉલ લઈને આવો. અંકિતા બહુ લાળ જેવું થાય છે ને. અને અહીંયા જો આ ટોમેટો અને કુકુંબરના
સર્કલ ઉપર આ લોકોએ ફેટા ચીઝ લગાવીને એના ઉપર ઓલિવ્સનું ડેકોરેશન કરેલું છે. ખબર નહીં આ કેવું લાગે. મીનાક્ષી આ ટ્રાય કરવું છે આપણે? નહીં કરું? છોડ, નથી કરી. મારા બધા હીરો જો અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા છે ફોટા પાડવા માટે. પાડ લે તો એક ફોટો પાડ તો. તારું થંબનેલ માં ચાલશે, એક ફોટો પાડી લે. હા, પાડી લઉં. અદા ફાળો. હિના અદબ પાડવાનું કેમ કે બીજી સ્ટાઈલ ઘડીક વાર અદબ પાડી લ્યો. હા બસ આ નાળિયેરી જો, ખજૂરીને જો, ખજૂરી જો બસ. અને અહીંયા જો અમારું લંચ ફિનિશ કર્યા પછી બહુ બધા ફોટા પાડીને અમે લોકો હવે બહાર જવાનું નક્કી કરીએ છીએ. અને એટલે અમને બધાને સાગર ચોટલા લઈ લીધા છે દેવાંશીએ. વાઈટ પેરિંગ ક્યાં જાય છે? મસાજ નું મને પૂછવા ગયો. જાને પૂછે ને નીચેથી મસાજ પૂરી બોડીની ઈ કરી ને એક બે ગેમ પછી નીચે જઈએ. હાલો આમ છે જો ઓલું થાઈને નીકળે તો મને લેજે. મને લેજે. મન નહીં લેતી. બધી ગર્લ્સ અમે લોકો બેસી ગયા છીએ કાર્ડ્સ ગલ્લોઢેડ રમવા માટે. ગલ્લોઢેડ જો પત્તાની ગેમ ફિનિશ કરીને અમે લોકો જઈએ છીએ મસાજનું પૂછવા. અને બીરુ જીતી ગઈ છે, અમારી ટીમ હારી ગઈ છે. ભલે જે હોય તે ઓકે, અમે પણ જીતી જાશું એક દિવસ. નેક્સ્ટ ટાઈમ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. કેમ કે અમને આવડતું નતું અને તમને લોકોને આવડતું હતું. એટલે જો આવડતું હતું ને એટલે એ લોકો જીતી ગયા અમારી જોડે ચીટિંગ કરી. ચીટિંગ કરી એમાં ચીટર આવડતું નથી. પ્રોબ્લેમ એમ નો ચીટર અમને કહે છે. શી ઇઝ અ ચીટર? એકવાર તો ચીટિંગ કરી હતી, એકવાર તો કરી હતી. ક્યારે કરી? ઈ નાની કઈ કરી? ના ઈ નાની ભૂલ હતી. હા, એનાની મિસ્ટેક હતી. ચાલો જો આવું થયું અમારે. હવે અમે લોકો જઈએ છીએ મસાજનું પૂછવા માટે. જો મસાજ સેન્ટરમાં અમે મસાજનું પૂછવા તો આવ્યા, પણ મસાજ કરવાવાળું કોઈ છે નહીં અવેલેબલ અત્યારે, અને બંધ થઈ ગયું છે આ પ્લેસ. આઈ ડોન્ટ થિંક સો કે આજે મસાજ કરાવવાનો મેળ પડે. બેઝમેન્ટમાં ખબર નહીં અહીંયા શું છે, પણ અહીંયા આવું કંઈક જ લાગે છે કે સોના મસાજ સ્ટીમ. યસ, આ છે મસાજ રૂમ. પણ જો અહીંયા કોઈ જ નથી, ક્લોઝ થઈ ગયું છે બધું જ. બાકી છે બહુ સરસ જગ્યા. બેઝમેન્ટમાં પણ જો કેટલું સરસ આ લોકોએ બધું ઓર્ગેનાઇઝ કરેલું છે. અને અહીંયા મસાજના અલગ અલગ રૂમ છે. બહુ બધા રૂમ છે અહીંયા. થોડા રૂમ આ બાજુ પણ છે. જો કેટલા બધા રૂમ છે. ઓ માય ગોડ, આ બધા જ મસાજના રૂમ છે. અને અહીંયા છે આ એક્સરસાઇઝ માટેનો રૂમ. અને જોઈએ આ બાજુના ભાગમાં શું છે. અહીંયા આ બાજુ પણ રૂમ છે બધા. ઓ આ બાજુ પણ મસાજના રૂમ છે. ઓ માય ગોડ, આખું બેઝમેન્ટ કેટલા બધા રૂમ છે. અહીંયા બધા જ રૂમ મસાજના છે. એક જ મોટો રૂમ છે જેમાં એક્સરસાઇઝ માટેનો રૂમ છે.
અને અહીંયા જો ખજૂરીમાંથી અમને મસ્ત ખલેલા મળી ગયા છે. અને જો અહીંયા બીચ ઉપર છે ને અમારે જેકેટ પહેરીને આવવું પડ્યું છે કેમ કે ઇવનિંગ થતાં જ બહુ જ ઠંડુ થઈ ગયું છે. આજે આમે થોડું વેધર ઠંડુ બતાવતા જ હતા એટલે અમને જેકેટ પહેરવા પડે. ડ્રેસ ચાલે એમ નથી, સમર ડ્રેસ, એટલે જેકેટ પહેરીને આવવું પડ્યું. અને જો આ ઝૂંપડી જેવી સ્ટાઇલનો અહીંયા સિટિંગ એરિયા જે બનાવેલો છે એ બહુ જ મસ્ત દેખાય છે. બીચ વોક કરવા માટે નીકળી તો ગયા દેવાંશી આપણે, પણ કેમ થશે? ઠંડી લાગે છે? ઠંડી એટલી બધી નથી લાગતી, થોડો પવન છે નહીં બાકી. વિન્ડી છે ખાલી, ઠંડી નથી સેજી. અને અહીંયાથી શું આવતું છે એટલે જ આપણે એટલે જ લઈને આવ્યા કે આપણને ખબર હતી કે થોડું જેકેટ વગર તો કે ધ્રુજી જવાશે એમ. આપણે આ બાજુ નતા આવ્યા, આજે જ આપણે આવ્યા. કાલ તો સરસ વેધર હતું પણ આપણે આમ જતા રહ્યા તુનિસ. હા તો જો અહીંયા ઇવનિંગ થતાં જ એટલો બધો પવન અને ઠંડક થઈ ગઈ હતી ને કે બહાર વધારે ટાઈમ સુધી વોક કરી શકાય ને એવું હતું નહીં, એટલે અમે જલ્દી જતા રહ્યા અંદર. તો જો 7 વાગી ગયા છે અને ડિનર ટાઈમ થઈ ગયો છે અને આ બધા જ અમારી ગર્લ્સ પાર્ટી શું કરી રહી છે, બચ્ચા પાર્ટી. જોઈએ હવે આ લોકો શું જમે છે. ઓ માય ગોડ, આ લોકોને બધાને ડીશ ખાલી છે ઓલમોસ્ટ. તમે લોકોએ ખાધું? શું ખાધું હરું તે? બટેકા અને વડા, પાસ્તા, બટેકા, પછી પાસ્તા અને લેટસ ખાધું. બટેટા પાસ્તા અને લેટસ ખાધું. ઓકે, તારે સલાડ નથી ખાવાનું? સલાડ તો લીધું. ઓકે ચલો ગુડ. બધા સરખું જમી લેજો. ઓકે, જો સેમ મેન્યુ, નથિંગ ચેન્જ. બાફેલા બટેટા, ફ્રાય કરેલા બટેટા, હીનાને પણ સેમ જ. પિઝા અને અમારી રાધા પણ સેમ જમી રહી છે. પિઝા ગુડ ગર્લ છે રાધા, એવરીડે સેમ ટુ સેમ હોય છે પણ તો એ રાધા જમી લે છે એટલે સારી વાત છે ને રાધા? અને બેટા કેમ થશે? તું શું લઈને આવી? પાસ્તા એ બનાવડાવ્યા છે, વેજીટેબલ પાસ્તા. તું ટેસ્ટ કરી જો પછી કઈ ખબર પડે કે. ઓકે, આ બીજી વિશે જો દેવાંશી તમને છે ને બધાને કંઈક કહેવા માંગે છે. ટ્યુનિશિયામાં જો અમે લોકોએ છે ને આવી રીતે ભાજી પાવના ડિહાઇડ્રેટેડ પેકેટ લઈને આવ્યા છીએ અને આ જો ભાજી કરી, મસ્ત ભાજી અને આ થેપલું બધું અમે ઝાપટવા માંડ્યા છીએ. આપણે ગુજરાતી ગમે ત્યાં હોઈએ, આપણા ખાવાના વગર છે ને મજા ના આવે. હા ના આવે, સાચી વાત છે. અને આવા આ પેકિંગ કેટલા મતલબ બધા અલગ અલગ મળે છે ને, દાલ મખની, પનીર બટર મસાલા, બધું, જીરા રાઈ, દાલ ફ્રાય. ડિનર ફિનિશ કરીને અમારી કિન્ડર પાર્ટી અહીંયા બેસી ગઈ છે હેલો, તોફાન કરવા માટે. હે ને? તોફાન કરવા માટે આપણે મોટો શો કરી છે અત્યારે. શું કરે છે અત્યારે? મોટો શો, મોટો શો કરે છે. પીઓવી કરી. શોમાં શું કરો છો તમે? આપણે ડાન્સ કરવાનો. ઓ અહીંયા ના, અહીંયા કરી છે. અહીંયા કરવાના છો? તો મ્યુઝિક? રૂહી મ્યુઝિક હશે. ઓ રૂહી તને મ્યુઝિક આવડે છે? થોડું થોડું. ઓકે, લા 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 કરા. લા. ઓકે. હા, અને અર્લિન તું? તો છે ને બધા નોટંકીઓ અહીંયા એક સાથે ભેગા થયા છે અને એમાં દેવમ તો સૌથી ડાયો છે ને. દેવ ગુડ બોય છે. કેમ દેવ? જો નોટી ગર્લ છે અમારી પીહુ. રાધુ જો ડિનર ફિનિશ કર્યા પછી અહીંયા ડાન્સ પ્રોગ્રામ ચાલુ છે મસ્ત. અને હું ને ઈના અહીંયા ડાન્સ કરવા આવ્યા છે. તો જો તુનિશિયામાં આજનો અમારો છે ને 3જો દિવસ હતો અને અમે આજે તો ક્યાંય બહાર ગયા નહોતા, હોટેલમાં જ હતા ઓલ ધ ટાઈમ. હાફ ડે છોકરાઓએ સ્વિમિંગ પુલમાં એન્જોય કર્યું અને
હાફ ડે બપોર પછીનો જે દિવસ હતો એ અમે લોકો નીચે લોન્જમાં બધા બેઠા હતા, કેમ કે અમે 19 જણ આવ્યા છીએ સાથે, તો બધા સાથે બેઠા હતા. પછી અમે કાર્ડ્સ રમ્યા હતા અને છોકરાઓએ મજા કરી. ડિનર પછી પણ અહીંયા ડાન્સ ને મ્યુઝિકનો પ્રોગ્રામ હતો, તો એ પણ અમે એન્જોય કર્યો. અને અહીંયા આજુબાજુમાં આજે તો ઘણું બધું બંધ હતું, કેમ કે રમાદાનના લીધે કાંઈ એટલું ઓપન નહોતું શોપ ને એવું, અને કોઈ માર્કેટ પણ એટલી નજીકમાં છે નહીં કે આપણે જોવા જઈએ. પણ યેસ્ટરડે જે તુનિસ સિટી અને ઓલું પેલું ટાઉન હતું સાંતોરીની થીમ ટાઈપનું, એ બસ અમે જોયું, જે તમે વિડીયોમાં ઓલરેડી જોયું. અને હવે જોઈએ, કાલનો તો હજી કોઈ પ્રોગ્રામ નક્કી થયો નથી, જોઈએ હવે કે શું નક્કી થાય છે. અને જોઈએ હરલીનને પણ કંઈક કહેવું છે તમને બધાને. શું કહેવું છે? This was our last day. Tomorrow is our last day. And I really had fun. હા, સો હરલીન કે છે, હરલીન થોડી સેડ છે, કેમ કે એને હજી રોકાવું છે ને. હરલીનને જ નહીં, બધા છોકરાઓને હજી રોકાવું છે. બધાને એવું છે કે ના, નથી જવું. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. And press the bell. એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. એન્ડ વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળ્યા આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.